આપણી સાથે છે યોગેશભાઈ, જે અરાઉન્ડ અહીંયાથી 130 કિલોમીટર દૂર વલસાડની આજુબાજુ ગામથી આવ્યા છે અને એમને રાઈટ સાઈડના ગોળામાં તકલીફ હતી છેલ્લા 20 વર્ષથી. 2005ની આજુબાજુથી તકલીફ હતી. ઘણા વર્ષ ખેંચ્યા પછી એમને તકલીફ વધી ગઈ અને રોજિંદા જે એમનું કાર્ય છે ઓફિસમાં જે ચાલુ ફરવું એમાં એમને તકલીફ વધતી જતી હતી. પછી અમારા હોસ્પિટલ સર્જન ઓર્થોપેડિકને એમને ખ્યાલ આવ્યું. ડૉક્ટર કૌશિક પટેલ એટલે મારું નામ એમને સોશિયલ મીડિયા થ્રુ સાંભળ્યું. પછી અહીંયા ઓપરેશન કરાવવા આવ્યા. આજે અરાઉન્ડ 4 દિવસ થઈ ગયા છે. આજે પાછા એના ઘર વલસાડની બાજુમાં એમનું ગામ છે ત્યાં પાછા જવાના છે. તો આપણે એમને સાંભળીએ કે ઓપરેશન પહેલા કેવી તકલીફ હતી અને હવે એ કેવો અનુભવ કરે છે ને હોસ્પિટલ બાબતે કેવો એ એક્સપિરિયન્સ લઈને જાય છે. યોગેશભાઈ, લોકોને જણાવો કે તમારા તકલીફ વિશે. તકલીફ એટલે સર આજ 15 વર્ષ સુધી આ તકલીફ હતી મારે. રોજિંદા જીવનમાં મોસ્ટ ઓફલી આ જોબ વર્કમાં મારે ઘણું આ બધું સહન કરવું પડ્યું. બરાબર. પ્લાન્ટ મોટો અને રાઉન્ડ મારવું પડે એટલે ડેલી સાંજે આવીને પછી ડાયરેક્ટ સુઈ જ જવાનું એ ટાઈપનું. અને ક્યાંય આપણે મેરેજમાં જવું હોય, કોઈ ફંક્શનમાં જવું હોય તો એ પણ બધું આ ધીમે ધીમે જેટલો દુખાવો વધતો ગયો એમાં એ પણ ટાળતો ગયો. એટલે તમારી જે રોજિંદા આપણે કંઈક ફરવા જવું હોય ને તમારે ટાળવું પડતું હતું. અને આજે હવે 4 દિવસ થયા ઓપરેશનના, તો તમને ઓપરેશન પછી થોડોક દુખાવો થયો અને હવે કેવું રહી છે, કેવું તમારો અનુભવ છે ઓપરેશન પછી? ઓપરેશન પછીનો હાલમાં આજે 4થો દિવસ છે તો આજે એકદમ સારું લાગે છે કે હું ચાલી શકું છું એ ટાઈપનો મતલબ અનુભવ થાય છે. અને હોસ્પિટલ વિશે કંઈ જણાવશો? સાફ સફાઈ, ખાવા પીવાની વિશે ને કેવું? હોસ્પિટલમાં એકદમ જે સુવિધા જે પ્રોવાઈડ કરે છે, જે નાસ્તા માટે, જે ડિનર માટે, જે લંચ માટે એકદમ મતલબ સારી છે અને ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે. એકદમ મનગમતું જેવું મતલબ આવી જાય છે. અહીંના સ્ટાફ વિશે, અહીંના ડોક્ટરો વિશે તમારો અનુભવ કેવો? સ્ટાફ પણ એકદમ કોઓપરેટિવ છે, સારા છે. અને ડોક્ટર વિશે મીન્સ મારો અનુભવ કેવો રહ્યો તમારે? તમારું સર સોશિયલ મીડિયા પર જ જોયું હતું અને તમને તમારું જે વિડીયોઝ જોઈને હું આ ફાઇનલ ડિસિઝન લીધું કે મને એમની પાસે જ કરાવવું છે. ઓકે, કરાવવું છે. આમને આપણે જમણા બાજુનો રોબોટિક દ્વારા હિપ રિપ્લેસમેન્ટ કર્યું છે MIS ટેકનિકથી, એટલે મિસ ટેકનિકથી. એટલે એમાં ચીરો આપણે નાનો મૂક્યો છે અને રોબોટિક દ્વારા ઓપરેશન કરવાના કારણે એમનું જે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ છે, ખાસ કરીને કપનું પ્લેસમેન્ટ છે, એ બિલકુલ નેચરલ રીતે આપણે પ્લેસ કર્યું છે. તો થોડાક સમય પછી જ્યારે પૂરા રિકવર થઈ જશે ત્યારે પૂરા નેચરલ ફીલ કરશે ચાલવા ફરવામાં, જેમ આપણે નેચરલ માણસ ચાલતો હોય એમ. થેન્ક યુ.